નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આપણે અને બીજા ઘણા બધા શોઝમાં આપણે ભારત દેશમાં છૂટાછેડાના કેસો વધ્યા છે તેને લઈને ચર્ચા કરી ચૂક્યા છે ને હવે હા એક હકીકત છે કે જે આપણે સ્વીકારી છે કે આપણા દેશમાં છૂટાછેડાના કેસો વધ્યા છે. પણ આજે આપણે કંઈક એનાથી અલગ ચર્ચા કરી રહ્યા છે અને એ ચર્ચા એ છે કે મોટી ઉંમરે એટલે કે 50 વર્ષથી વધુના ઉંમરના જે લોકો છે એ લોકો પણ છૂટાછેડા લઈ રહ્યા છે. બહુ જ સાંભળીને આપણને વિચિત્ર લાગે કે જે લોકો આટલા વર્ષો સુધી સાથે રહ્યા હોય એ 60ની ઉંમરે 65ની ઉંમરે એવું વિચારતા હોય કે હવે સાથે નથી રહેવું. એટલે એમણે જે આટલો સમય એક સાથે પસાર કર્યો હશે એ કેવો હશે અને એની સાથે હવે 60 પછી એમની કેટલી ઉંમર રહી છે કે એ ઉંમરમાં પણ એમને એવું છે કે હવે જેટલું જીવવું છે એ પોતાની મરજીથી જ જીવવું છે ને આ વ્યક્તિની સાથે તો નથી જ જીવવું. એટલે જે બંને વ્યક્તિઓએ લગભગ એવું કહી શકાય કે 40 વર્ષ 30 વર્ષ જેવો સમય એક સાથે પસાર કર્યો હોય, કદાચ પોતાના બાળકોના લીધે, કદાચ પોતાના માતા પિતાના લીધે, કદાચ એવું માની શકીએ કે એક એવો સમય કે જ્યાં સુધી લોકો શું કહેશે એ વિચાર એ લોકોના મનમાં રહ્યો હોય ત્યાં સુધી એ લોકો ભેગા રહે ને પછી એક ઉંમર એવી આવે કે જ્યારે એમને લાગે કે હવે એમને કોણ જોવાનું છે, હવે ક્યાં બાળકોના લગ્ન કરવા છે કે ક્યાં હવે એમના માતા પિતા એમને કંઈ કહેવાના છે. એટલે એ ઉંમરે આવી માનસિકતા હવે લોકોની આવી રહી છે કે એ ઉંમરે પણ એ લોકો વિચારે છે કે હવે જેટલું જીવન છે એ પોતાની મરજીથી જીવી લેવું છે. અને અહીંયા એક કિસ્સો એવો પણ છે, ઘણા બધા એવા કિસ્સાઓ છે, પણ એક કિસ્સાનું જો ઉદાહરણ લઈએ તો 62 વર્ષના બેન છે ને 65 વર્ષના ભાઈ છે, એમણે બ્રેકફાસ્ટના ટેબલ ઉપર આવીને કહી દીધું છે કે એમણે હવે આગળ નથી રહેવું. પણ જ્યારે આ નિર્ણય એ લોકો લેતા હોય છે ત્યારે લોકો શું કહેતા હોય, એટલે એમના જે બાળકો હોય, બાળકોના પણ બાળકો હોય કે અમે લોકોને શું મોઢું બતાવીશું. જેમ પોતાના બાળકો જ્યારે છૂટાછેડા લેતા હોય ને ત્યારે માતા પિતાને ચિંતા થાય ને એ ચિંતા એ બાળકોને પણ થતી હોય છે કે જ્યારે એમના માતા પિતા એ ઉંમરે અલગ થવાનું વિચારે એટલે એમના મનમાં પણ ઘણા બધા વિચારો આવે કે લોકો શું કરશે. એ સાથે એવા શબ્દોનો પ્રયોગ પણ એ લોકો એમના માતા પિતાની સામે કરે કે શું આ ઉંમરે તમને આ શોભે છે, શું ખરેખર તમે આ વિચારી રહ્યા છો. અને એની સાથે એવું પણ કે તમારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું. આવા ઘણા બધા શબ્દોના પ્રયોગ એમને એમના માતા પિતાની સામે કરવો પડે કે જ્યારે એ ઉંમરે એ લોકો આ પ્રકારનો નિર્ણય લે. હવે એને શું કહેવાય? એને કહેવાય ગ્રે ડાયવોર્સિસ. અને ગ્રે ડાયવોર્સિસ આપણા ત્યાં ખૂબ જ વધી ગયા છે. એની સાથે સાથે 30 કે 40 વર્ષ એ લોકો સાથે જીવન પસાર કરતા હોય અને પછી જ અલગ થવાનું વિચારે એમને કહેવાય સિલ્વર સ્પ્લિટર્સ. એટલે એ લોકો આ ઉંમરમાં પણ અલગ થવાનો વિચાર કરતા હોય એટલે કે ક્યાંક એવું કહી શકાય કે 40 વર્ષ બાદ પણ જો આવો વિચાર આવતો હોય એટલે ક્યાંક ને ક્યાંક એવી માનસિકતા વધી ગઈ છે કે ક્યાંક ને ક્યાંક મોટી ઉંમરે પણ હવે સાથે રહેવાનો કોઈ જ સાર નથી, એ માનસિકતા પ્રબળ થઈ ચૂકી છે. કેમ આવી માનસિકતા? આ ઉંમરે જ્યારે છૂટાછેડા લેવામાં આવે ત્યારે થતી કાયદાકીય પ્રક્રિયા, એની અસર સમાજ પર કેટલી પડે, એમના બાળકો પર કેટલી પડે અને ઓફકોર્સ જ્યારે ઉંમર આ હોય ત્યારે બાળકોના પણ બાળકો હોય ત્યારે એની કેટલી અસર અને પોઝિટિવલી પણ કેટલું લઈ શકાય કે હવે તો પોતાની મરજીનું કરવું જ છે એ વિચારવાના લોકોની માનસિકતા શું. તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા, જેની માટે મારી સાથે જોડાયા છે મીના જગતાપ, જો સિનિયર એડવોકેટ છે. મીનાજી, આપનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. મીનાજી, સૌથી પહેલા તો મેં કહ્યું ને કે સાંભળીને પણ આપણને આવું નવાઈ લાગે. આપણે અત્યાર સુધી છે ને આ બધું બહારના દેશોમાં જોતા આવ્યા છે. પહેલા તો આપણને એ જ નવાઈ લાગી હતી જ્યારે કે આ આંકડાઓ બહારના દેશો કરતા આપણા ત્યાં વધ્યા હતા. એટલે છૂટાછેડાના કેસો ભારત દેશમાં વધી ગયા છે કે જ્યારે આપણે ભારત દેશની સંસ્કૃતિને બહુ જ વખાણીએ છીએ અને બહારના દેશો પણ એના વખાણ કરતા હતા. પણ એક આંકડો એવો આવ્યો કે ભારત દેશમાં ડાયવોર્સના કેસો વધ્યા અને હવે આજે એ વાત છે કે મોટી ઉંમરે છૂટાછેડાના કેસો વધ્યા છે. શું કહેશો સૌથી પહેલા તો કે જ્યારે ભારતમાં છેલ્લા 10 વર્ષમાં ગ્રેટ ડિવોર્સના કેસો વધવાના કારણ આપને શું લાગી રહ્યા છે? અત્યારે જે આપણા દેશમાં અને ઇવન આપણા શહેરમાં પણ જે ગ્રે ડિવોર્સની વાત કે સિલ્વર સ્પિટ્સની જે આપણે વાત કરી રહ્યા છે એ વધી રહ્યા છે. પહેલા એવું હતું કે ઘરમાં જો કોઈ આવા પ્રકારના કિસ્સા થાય તો એ પડોશમાં પણ ખબર ના પડવી જોઈએ એવી એક મેન્ટાલિટી હતી. એટલે કોઈ યંગ દીકરા દીકરીના જો ડિવોર્સ થવાના હોય તો એ વાત માત્ર એમના પરિવાર પૂરતી સીમિત રહે અને સમાજમાં ખબર પડશે તો સમાજમાં આપણું ઘર બદનામ થશે. પછી બાળકો જે છે, બીજા જે બાળકો હોય તો એમના લગ્ન નહીં થાય, આવી એક સામાજિક બીક હતી અને એના કારણે બધું છાનું છપનું અને અંડર ધ કાર્પેટ આ બધી બાબતો થતી હતી. પણ ધીમે ધીમે જેમ નવા વિચારો ડેવલપ થતા ગયા અને જેમ જેમ
છોકરા છોકરીઓ ભણવા માંડ્યા વધારે, અને ખાસ કરીને છોકરીઓ પણ જ્યારે વધારે ભણવા માંડી, ભણવા માટે બહાર જતી થઈ, બહારના શહેરોમાં નોકરી કરતી થઈ, એ દુનિયાના પરિચયમાં જ્યારે આવતી થઈ, ત્યારે એને એવું લાગવા માંડ્યું કે આ જે બાબતો જે છે એ અમારી સાથે જે છે એ એમના દ્રષ્ટિકોણથી જોઈએ તો એવું લાગે કે અમારા દ્રષ્ટિકોણથી અમને અમારી સાથે આ અન્યાય થતો હોય એવું લાગવા માંડ્યું. અને એના કારણે જ્યારે એક શિક્ષણ એમનામાં વધ્યું, અને બીજું કે એમની એક આર્થિક સ્વતંત્રતા વધી. આ બંને કારણોના લીધે ધીમે ધીમે સમાજ જે છે એ ઓપન અપ થવા માંડ્યો. અને આવા જે રિલેશન કે જેને વેંઢારવા એવું આપણે ગુજરાતી તળપદી ભાષામાં કહીએ, તો એવા સમાજમાં આવા સંબંધો વેંઢારવા એના કરતા કેવી રીતના આમાંથી છૂટા પડવું, એક વિચારધારા ડેવલપ થવા માંડી. એની સાથે સાથે બીજી એક માનસિકતા તો હજુ એવી ને એવી જ હતી કે ભાઈ પુરુષ જે છે એ પુરુષ પ્રધાન સમાજમાં આજની તારીખે પણ એવા કેસો છે કે જેમાં હું પોતે પણ એવા કેસો લડી રહી છું કે એમાં બહુ જ ઉચ્ચ ભણેલા લોકો હોય, ખૂબ ભણેલા હોય, એ ડોક્ટર, એન્જિનિયર, ડોક્ટર્સ એટલે મેડિકલ ડોક્ટર્સ હોય, પીએચડી ડોક્ટર્સ હોય, છતાં એ પુરુષ હોય તો એને એવો અહમ હોય કે આ ઘરનો મુખિયા તો હું જ છું અને હું કહું એ જ પ્રમાણે આ બધું થવું જોઈએ. અને એના કારણે જે સ્પ્લિટ થાય અને પછી કંટાળીને પત્નીએ ડિવોર્સનો કેસ દાખલ કરવો પડે એવું. એટલે આવા જે ઘણા બધા માનસિકતાના કારણે પણ આ એક બીજો એક આખો એક વર્ગ જે છે એ દમન કરવાની વાત આજની તારીખમાં પણ હું એમ કહું છું કે ભણેલા ગણેલા હોવાથી કઈ એવું નથી થઈ જતું કે આ બાજુ નથી આવી શકતા. એટલે આ બે પ્રકારના જે છે માનસિકતા સમાજમાં અત્યારે ડેવલપ થઈ છે. હવે એમાં ત્રીજો મુદ્દો જે છે એની વાત આપણે કરીએ કે હવે 50 પછીની ઉંમરમાં અને 50 શું 60 70 એવા પણ અમે અમારા કોર્ટોમાં કેસો જોઈએ છે કે એ ઉંમરમાં પણ સ્ત્રી પુરુષ બંને જણા છૂટાછેડા માટે આવતા હોય છે. બે પ્રકારે છૂટાછેડાની વાત અહીંયા થાય છે. એક છે કે બંને પરસ્પર સમજૂતીથી આવે, ડાઇનિંગ ટેબલ પર બેઠા છે ને ચા પીતા પીતા નક્કી કરે કે ભાઈ હવે બહુ થઈ ગયું, હવે આપણે બે જણાએ અત્યાર સુધી લાંબુ બહુ ખેંચ્યું પણ હવે લાગતું નથી ખેંચાશે. પણ એટલો વધારે સમય લાગી જાય વિચારવામાં મીનાબેન, કે આ કારણ આપને લાગે છે કે એ આટલો લાંબો સમય ત્યારે જ થાય કે જ્યારે લોકો પોતાના બાળકો, પોતાના માતા પિતા એમના પ્રેશરથી એક થઈને રહેતા હોય અને એક સમય આવે ને કે હવે એમને એવું લાગે કે હવે અમને કોણ જોવાનું છે, હવે અમને કોણ એક્ઝેક્ટલી. તમને હું એવા ઉદાહરણ આપીશ, નામ નહીં આપું, એ કોર્ટ કેસીસ જે ચાલી રહ્યા છે એમાં 70 વર્ષના માજી એમણે ડિવોર્સની પિટિશન દાખલ કરી. એટલે મેં કીધું એમ બે રીતના જે ડિવોર્સ થાય, એક મ્યુચ્યુઅલ કન્સેન્ટ થી કેવું કે આપણે બે જણાને કમ્પેટેબિલિટી નથી, લેટ અસ ડિવોર્સ નાવ. એટલે એ બંને જણા આવીને ડિવોર્સ લઈ લે અને બહુ ઝડપથી પતી જાય. અને મેં કીધું એમ પેલી એક માનસિકતા હોય ને કે હું પુરુષ છું એટલે મારા કયા પ્રમાણે બધું થવું જોઈએ. અને હવે આ સહન કરી કરીને એવું લાગે કે હવે બહુ થઈ ગયું, હવે મારે નથી સહન કરવું, મારે હવે શાના માટે આ સહન કરવું. એક, મારા બાળકો નાના હતા, એક તો મને પેલા પસંદગી પૂછવામાં નહોતી આવી. આજે 70 વર્ષના માજી જે છે એ ચોક્કસ આ વસ્તુ કહેશે જ કે મને પૂછવામાં નહોતું આવ્યું કે મારે આની જોડે લગ્ન કરવા છે કે નહીં. મારા મા બાપે મને પરાણે એની જોડે લગ્ન કરાવી દીધા. તો 70 વર્ષ શું આટલા વર્ષો શું કર્યું? એક્ઝેક્ટલી એ જ મુદ્દા પર આવું છું. એટલે લગ્ન તો મેં કરી લીધા, પછી મા બાપની આબરૂની બીક, જો હું કશું કહીશ તો મારા બીજા જે ભાઈ બહેનો છે એમના મેરેજ નહીં થાય. એ દરમિયાનમાં બાળકો થઈ ગયા હોય એટલે આ બાળકો જે છે એમના લગ્નમાં મને પ્રોબ્લેમ આવશે. એટલે આ બધા જે હર્ડલ્સ કહેવાય છે ને, કે જે બધા સોશિયલ પ્રેશર્સ જે છે એ સોશિયલ પ્રેશર્સ એમના પર હોય. અને ઘણી વખત એવું બી થાય કે મા બાપના ઘરે ગયેલી હોય દીકરી તો એવું જ કે બેન તું તારા ઘેર જા, અહીંયા ઘરમાં રહીશ તો ભાઈનું ઘર બગડશે. કેમ કે એ આવનારી જે છે એ પણ તને સહન નહીં કરે, એટલે તું જ્યાં છે ત્યાં પાછી જતી રહે. એટલે એની પાસે બીજો કોઈ આરો ના હોય, ક્યાં જાય એ જઈને ક્યાં જાય, એટલે એ પાછી એ સાસરીમાં આવીને રહે. એટલે આ બધા જ પેરામીટર્સ જે છે એ બધા પાસ થઈ ગયા. હવે એના માટે બાળકો પરણી ગયા, મોટા થઈ ગયા, મા બાપ હવે રહ્યા નથી. મારી ઉંમર 70 ની છે, મારા મા બાપ છે નહીં, હવે મને કયું પ્રેશર છે? અને મારામાં એક હિંમત છે કે એઝ અ સ્ત્રી હું આ બોલી શકું કે ભાઈ હવે બહુ થઈ ગયું, મારે તારી જોડે નથી રહેવું, હવે મારે છૂટા થવું છે. સેમ વે બાળકો પણ જોતા હોય છે. એવું નથી કે દરેક બાળક જે છે એ લોપસાઇડેડ જ વાત કરે, એ પણ જોતા હોય છે ઘણી વખત કે માં કેટલું સહન કરી રહી છે કે પિતા કેટલું સહન કરી રહ્યા છે. એટલે એ લોકોનો પણ ઘણી વખત સપોર્ટ હોય છે. મેં એવા કિસ્સા જોયા છે કે બાળકો કહે છે કે હવે કેમ સહન કરો છો, કોના માટે સહન કરો છો, અમે ઊભા છીએ તમારા માટે, તમે આ રિલેશન માંથી બહાર આવો, જેટલી રહી છે એટલી જિંદગી શાંતિથી જીવો. એટલે એક વર્ગ આ છોકરાઓમાં આ વસ્તુ વધી રહી છે. જી મીનાબેન, આપણી સાથે છે ને આ ચર્ચામાં વિશાલ ગોર છે, તેઓ પણ જોડાયા છે. તેઓ સાયકોલોજીસ્ટ છે. વિશાલજી, આપનું પણ સ્વાગત છે.
આજે આપણે વાત કરી રહ્યા છીએ જે મોટી ઉંમરે છૂટાછેડાના કેસો વધી રહ્યા છે તેને લઈને. એક સાયકોલોજીસ્ટ તરીકે આપને શું લાગે છે કે મોટી ઉંમરે અલગ થવાનો નિર્ણય લેવા માટે કેવા પ્રકારની માનસિકતા હાવી થતી હોય છે? મોટી ઉંમરે ઘણા બધા કારણો હોઈ શકે. મેડમે મોટાભાગના કારણો કવર કરી દીધા છે ઓલરેડી. જેમ કે હવે ઉંમર મોટી થઈ ગઈ તો બાળકોનું કોઈ પ્રેશર નથી. બાળકો પોતાની રીતે સેટલ થઈ ગયા છે, ફોરેન અબ્રોડ જતા રહ્યા છે, અથવા તો અહીંયા અલગ રહે છે, અથવા એમના ઘરમાં પણ રહેતા હોય પણ સેટલ છે. એટલે હવે પહેલા શું હતું કે જ્યારે યંગ એજ હતી ત્યારે બાળકોનું સંભાળ કોણ રાખશે, કે બે પેરેન્ટ અલગ અલગ રહેશે તો કેવી રીતના ડીલ કરશું, આ બધા ડરના લીધે. અને સાથે જે મેડમે વાત કરી કે એમના જે ફિમેલ છે એમના પેરેન્ટ્સ છે, એમના ભાઈ છે, એમના પ્રેશરના લીધે કે એમનું શું થશે, કે તમારી બીજી બેનના મેરેજ પર અસર પડશે, આ બધા રીઝન્સ જતા હવે આ મોટી ઉંમરે હટી ગયા છે. અને સાથે સાથે થોડું હવે ઓપન અપ થયા છે, જેમ કે સોશિયલ સ્ટિગ્મા જતો રહ્યો છે. એમના ફ્રેન્ડ્સના કિસ્સા જોયા હોય, સોશિયલ મીડિયામાં જોયું હોય તો એમને એક પ્રેરણા મળે છે ના કે હવે બહુ બસ થઈ ગયું. કારણ કે જે આખી જિંદગી એમણે કોઈ પણ રીતે અબ્યુઝ કે કંઈ ફિઝિકલી કે મેન્ટલી ટોર્ચર કે જે પણ સહન કર્યું છે, હવે એમને લાગે છે કે ના હવે બસ ઇનફ થઈ ગયું, કે અને મારી પાસે બીજા કોઈ એવા પ્રેશર પણ નથી, તો હું મારી જાત માટે ઊભી રહી શકું છું અને ડિવોર્સ આપી શકું છું. જી 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 બિલકુલ. આપને લાગે છે મીનાબેન કે હવે આજના સમયમાં આ નિર્ણય લેવાની શક્તિ તો એક યંગ એજમાં પણ આવી શકે છે, પણ તમે કહ્યું કે ઘણા બધા બાળકો એવા હોય છે કે જે એવું કહેતા હોય છે કે હવે તમે કેમ સહન કરો છો, હવે કોની માટે સહન કરો છો. પણ ઘણા બાળકો એવા પણ છે કે જે એવું કહેતા હોય છે કે તમને શરમ આવે છે. હજી પણ લોકો અલગ રહેતા મેં હોય કીધું એ એમ કે બાળકો પણ એવું બોલે, એમની સાથે ન રહેતા હોય ને છતાં પણ એ બાળકો એવું બોલે કે તમને આ ઉંમરે આ શોભે છે, શું તમને ખબર પડે છે કે તમે શું કરી રહ્યા છો? એવું પણ કે ચૂપચાપ ના પણ ગમતું હોય તો પડ્યા રહો, કારણ કે આ અમારી ઇજ્જતનો સવાલ છે. એટલે એવો એક વર્ગ પણ છે, એવા પણ બાળકો હોય છે કે જે આવું પણ બોલતા હોય. જી મીનાબેન કદાચ કોઈ ઇન્ટરનેટ ઇશ્યુના કારણે આપણી સાથે નથી જોડાઈ રહ્યા. જી વિશાલજી, આપનું માનવું છે કે એવા પણ બાળકો હોય છે? હા જી, એવા પણ બાળકો બંને પ્રકારનું હોય, પ્લસ અને માઇનસ. તો અમુક બાળકો એવા પણ હોય જે ખોટી રીતે પ્રેશર કરતા હોય, પણ હવે જ્યારે તમે ઓલ્ડ એજ ના થઈ ગયા, તમારા વિલ પાવર પર આધાર છે, તમે જે ઈચ્છો એ તમે કરી શકો છો. તમને હવે કોઈ ડર નથી, કારણ કે બાળકો એમની રીતે સેટલ છે, તમારી જવાબદારી કોઈ નથી હવે. જી બિલકુલ. આપને વિશાલજી ક્યાંક લાગે છે કે આજના સમયમાં લોકોને એટલી સ્વતંત્રતા જોઈએ, હવે મોટી ઉંમરે પણ ક્યાંક લોકો એવું માનતા હોય છે કે હવે પોતાની રીતે જીવી લેવું છે. ક્યાંક આ જે માનસિકતા છે વધારે હાવી થઈ ગઈ છે લોકોની, પોતાની મરજીથી જીવન જીવવાની પ્રબળ ઈચ્છા એક બહુ જ મહત્વનું કારણ સાબિત થઈ રહી છે. બિલકુલ, કારણ કે લગ્ન જીવનના 30 વર્ષ કે 40 વર્ષ કે જેટલા પણ છે એમાં સ્પ્રિંગ દબાઈ ગઈ છે, દબાયેલી છે. હવે આ સમય એવો આવ્યો છે કે હવે બાઉન્સ બેક થાય છે અને બધું જ ફ્રસ્ટ્રેશન નીકળી રહ્યું છે બહાર. જી મીનાબેન, મારો અવાજ આપને આવી રહ્યો છે? હાજી હાજી આવે છે. ઓકે મીનાબેન, આપ ઓટો રોટેશન ઓન કરીને આપનો ફોન મૂકજો. અને આપણે આગળ વાત કરીએ કે ક્યાંક મેં અત્યારે વિશાલભાઈને પણ પૂછ્યું કે આપને લાગે છે કે પોતાની મરજીથી જીવન જીવવાની જે પ્રબળ ઈચ્છા છે એ ક્યાંક એક મહત્વનું કારણ સાબિત થઈ રહી છે? હા, એમાં હું વિશાલભાઈની વાત સાથે સમજ થઈશ, કેમ કે જે પતિ કે પત્ની બંને જણા કેપેબલ હોય એ લોકો ચોક્કસ એવું વિચારશે કે, અને એમાં ખાસ કરીને સ્ત્રીઓએ વધારે વિચારવું પડતું હોય છે, કેમ કે એમને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી પણ જોઈએ આ ઉંમરે એમને એકલા જીવવા માટે. બાળકોનો સપોર્ટ હોય તો વેલ એન્ડ ગુડ, પણ ના હોય તો એ વખતે ખાસ જોતા હોય છે કે એમની ફાઇનાન્શિયલ સપોર્ટ એમનો કેવો રહેશે. અને જો એ હોય તો એ ચોક્કસ વિચારે છે કે હવે મારે કોઈનું સહન કરવાની જરૂર નથી, અને હું મારી રીતના જે છે એ રીતના મારું હવે બાકીનું જીવન છે એવું શાંતથી જીવવા માંગુ છું. અને મારા માટે મને મી ટાઈમ જોઈએ છે, કેમ કે ઘણી વખત બાળ ઉછેરમાં, પતિની સેવામાં, કુટુંબની સેવામાં, આ બધામાં એને એના માટેનો જે સમય હોય છે ક્યારે મળતો નથી. અને આ જે ઇન્ડિવિજ્યુઅલ એની વાત છે એના માટે એ પણ મીડિયામાં છે, એ પણ જોઈ રહી છે કે એને આ આખા સમાજમાં શું ચાલી રહ્યું છે. અને એક અંદરથી પ્રબળતા એને હોય જ છે કે ભાઈ હવે બહુ કર્યું મેં બધાનું, પણ હવે હું મારા માટે ક્યારે જીવીશ. એ આખો જે કન્સેપ્ટ જે ડેવલપ થઈ રહ્યો છે, અને એ પોઝિટિવ વસ્તુ છે. સમાજ માટે કદાચ એવું લાગતું હશે કે આ મોટી ઉંમરે ડિવોર્સ એટલે શું,
આપણા સમાજનું અધપતન થઈ ગયું છે, પણ અધપતન ખાલી આ એકમાત્ર સેગમેન્ટથી નથી થતું. અને હજુ આપણા દેશમાં આવા મોટી ઉંમરે છૂટાછેડા લેવાના કિસ્સાનું પ્રમાણ એટલું મોટું નથી કે જેનાથી એવું લાગે કે આ મોટો સ્ટિગ્મા થઈ ગયો છે કે સમાજમાં આ વસ્તુ જે છે ખોટી છે. જ્યાં સાચી હકીકતો છે, જ્યાં ખરેખર પતિ કે પત્નીને એવું લાગે છે કે હવે અમારી કમ્પેટેબિલિટી નથી, એમને અમારો મી ટાઈમ જોઈએ છે, અને જો એ વ્યવસ્થિત સમજીને છૂટા પડશે તો મિત્રો તરીકે એકબીજાને મદદરૂપ પણ થઈ શકે. જરૂરી નથી કે આ છૂટા પડ્યા પછી એ લોકો અપાર્ટ થઈ ગયા છે એટલે ક્યારે એકબીજાનું મોઢું નથી જોવું. પણ એ જ બે વ્યક્તિઓ જો અન્ય કોઈ ત્રીજું વ્યક્તિ ના ઈચ્છતા હોય તો શા માટે એક અન્ડરસ્ટેન્ડિંગની સાથે મિત્રોની જેમ રહી શકે? 30 વર્ષ એ લોકોએ સાથે પસાર કર્યા હોય, એમની માટે એક પણ એવો સમય નહીં હોય કે કદાચ તમે જે કહ્યું કે અલગ થઈને પણ મિત્રની જેમ રહી શકે, તો સાથે રહીને પણ મિત્રની જેમ રહી શકે, એવું કેમ નથી બની શકતું? એમાં એક સંબંધનો ભાર છે, જે પતિ કે પત્નીના સંબંધનો જે ભાર છે ને, એ ભાર રહેલો છે. એ એવું વિચારે કે ભાઈ આમાં આપણે એવું કહી શકીએ કે એક્સપેક્ટેશન્સ, જ્યાં સુધી એ જો કહું છું કે પતિ કે તમારા ઉપર સંબંધનું નામ છે ત્યાં સુધી તમે એકબીજાથી એક્સપેક્ટેશન્સ રહે છે. આજે મિત્ર તરીકે હોય તો હું કહી શકું કે બસ હવે મારાથી હું જઉં છું મારા ત્યાં. જ્યારે એક છત નીચે રહેવાનું અને એક છત નીચે આવી રીતના કરવાનું એ થોડુંક મુશ્કેલ છે, અઘરું નથી. દુનિયામાં કશી વસ્તુ અશક્ય નથી, પણ આ જે સંબંધો છે એ 35 વર્ષથી તમારું જે માઇન્ડ, 40 વર્ષથી તમારું માઇન્ડ જેમાં ઘડાઈ ગયું છે, એમાંથી બહાર નીકળી અને આ નવા રીતના એને એક્સેપ્ટ કરવું એ અઘરું છે. અને આફ્ટર સર્ટન એજ એ થોડું ડિફિકલ્ટ પણ બની જતું હોય છે. હવે આપણે આને પોઝિટિવ લઈએ કે નેગેટિવ એ મને હજી ખ્યાલ નથી. આમ તો વિશાલજી, આપને શું લાગે છે કે બહુ જ ઝડપથી જે લોકો નિર્ણય લઈને તમને 1 કે 2 મહિનામાં જ ખબર પડી જાય કે મારે આની સાથે નથી રહેવું, બાળક ન કરે ને તરત જ આ નિર્ણય લઈ લે, અને જે લોકોને આટલો સમય લાગી જાય પછી નિર્ણય લે, હવે આમાં આપણે શું સાચું શું ખોટું કઈ રીતે નક્કી કરી શકીએ? પોઝિટિવ આપણે આમાં એવી રીતના લઈ શકીએ કે દરેકને પોતાની ફ્રીડમ છે, એમની સ્વતંત્રતાનો અધિકાર છે. આટલા સમય સુધી એમને ન મળ્યો, પણ હવે એટ લાસ્ટ સ્ટેજ ઓફ લાઈફમાં એમને એમની સ્વતંત્રતા મળી છે. એ રીતના આપણે પોઝિટિવ લઈ શકીએ. જી બિલકુલ. પણ આપને લાગે છે મીનાબેન કે કમ્પેર જો કરીએ કે જે લોકો 1 મહિના કે 2 મહિનામાં ચા નક્કી કરી લેતા હોય એમની વાત કરીએ, કે જેમને આટલો સમય લાગી જતો હોય એમની વાત કરીએ, બંને માટે આ સિચ્યુએશન કેટલી જુદી હોય છે? એક વસ્તુ છે કે જ્યાં સુધી મને મારી નિર્ણય શક્તિ નહીં હોય ત્યાં સુધી આ વસ્તુ હું નહીં કરી શકું. એટલે દેટ ઇઝ ફોર મેન એન્ડ વિમેન બંને માટે વાત છે. એટલે અને જો જ્યારે સ્ત્રી આવો નિર્ણય લેવાનો હોય ને ત્યારે એની પર બહુ બધું પ્રેશર હોય. એટલે એ તમે કહો છો મને એવું લાગે, આજની તારીખમાં પણ મેં જોયેલા છે ને, એવું કહું છું એ ભણેલા ગણેલા, એમ નથી કે જે ભણેલા નથી એમની વાત કરું છું, એમને પણ ખબર હોય કે ભાઈ હવે આ બહુ લાંબુ નહીં ચાલે, પણ સમાજનો ડર, મા બાપની આબરૂનો ડર, અને નાની ઉંમરમાં જો બાળક થઈ ગયું તો એ બાળક માટેનું એક પેશન કે ભાઈ આ બાળકનું શું થશે, મા બાપ વગરનું થઈ જશે તો એનું શું થશે, અને આ આખા જે પિયર પ્રેશર જે આખું હોય ને એના કારણે નિર્ણય નથી લઈ શકતા. ખબર તો હોય કે આ વસ્તુ છે અને આને આજે નહીં ને કાલે આ અંદાજ હોય કે કદાચ અમે છૂટા પડી જઈશું એવું લાગે, પણ ત્યાં સુધીમાં જે મેં કીધું એમ આગળ જે કીધું એ પ્રમાણે એટલા બધા પ્રેશર, એટલા બધા એમને આખી આ સિસ્ટમે જકડી રાખ્યા હોય છે કે એ આમાંથી બહાર નથી નીકળી શકતા. એટલે આને સારું કેવું કે ખોટું કેવું એ આપણે કોઈ 1 કે 2 કેસીસથી જજ ના કરી શકીએ. એ દરેક કિસ્સામાં અલગ હોય. એ ઇન્ડિવિજ્યુઅલ વસ્તુ પર આધાર રહે છે કે એ કેસ જે છે કે એ જે વ્યક્તિઓ છે એમનું જીવન કયા પ્રકારનું હતું અને કેમ એમને આટલી મોટી ઉંમરે આવો નિર્ણય લેવો પડ્યો, કોણ એના માટે જવાબદાર છે. આના રિસર્ચ આપે કહ્યું કે 70 વર્ષના માજીએ પણ જો આવું વિચાર્યું તો એમણે એ પણ વિચાર્યું હશે ને કે છૂટા થઈ જશે તો હવે એકલા પડી જશે, તો આ એક વિચાર નથી આવતો લોકોના મગજમાં આફ્ટર ધીસ એજ 60 to 70? મે બી આ 70 વર્ષના માજીનું ઉદાહરણ લેશે અને કહેશે કે ભાઈ આટલા 70 વર્ષ રાહ જોવાની જરૂર નથી. કદાચ એ બીજાના માટે ઉદાહરણરૂપ બને કે ભાઈ એવું લાગે કે આપણા સંબંધો હવે વેંધારી રહ્યા છે તો આપણે વહેલા જાગી જવું જોઈએ, 70 વર્ષ સુધી રાહ નહીં જોવી જોઈએ. એમણે આ હિંમત કરી છે એ કદાચ આદર્શરૂપ રહેશે બીજા બધાના માટે. સંબંધો જે છે વેંધારવા નહીં એના માટે. હું એવું નથી કહેતી કે છૂટાછેડા લઈ લેવા જોઈએ, પણ અન્ડરસ્ટેન્ડ માટે પણ આ વસ્તુ છે. આપણે છૂટાછેડાની વાત યંગ એજમાં કરીએ તો એક બહુ કહેવાય ને કે સમાજ છે, વાતો તો કરતો જ હોય છે એટલે ત્રીજા વ્યક્તિની કરે, પણ ઇન ધીસ એજ એટલે 70 to 80 માં, 60 to 70 માં કદાચ એ પણ ના હોય, એ પણ શક્ય નથી લાગતું, છતાં પણ એકલા રહી લેવું છે પણ એ વ્યક્તિની સાથે નથી રહે.
એટલે એ બંને વ્યક્તિઓ એકબીજાથી જેણે પણ આ વિચાર કર્યો હશે બંને વ્યક્તિઓ એકબીજાથી કેટલીક કંટાળી હશે. એમણે કેટલું બધું પાઇલઅપ થયું છે એમના સંબંધોમાં, જે ખટાશ છે, જે કડવાશ છે, એ કેટલું બધું પાઇલઅપ થયું હશે કે જેમ એવું લાગે કે હવે મારે છૂટા થઈ જવું છે, હવે મારે એમની જોડે નથી રહેવું. એ જ્યારે નિર્ણય લીધો છે તો એ આ ઉંમરે તો આવેશમાં એને લીધેલો નિર્ણય નથી. કદાચ જુવાનીમાં નિર્ણય લીધો હોય તો એવું ત્યારે લાગે. મેચ્યોરિટી હોઈ શકે પણ અત્યારે ના હોઈ શકે. ચોક્કસ. Yes. વિશાલજી, આપને લાગે છે કે આર્થિક સ્થિતિ પણ કારણ હોઈ શકે છે? ઘણા સમય સુધી કંઈક સહન કરવું, અને આજના સમયમાં એ માનસિકતા તો થોડી વધતી જ જોવા મળી રહી છે, બટ આ એજના લોકોમાં પણ એ કારણ હોઈ શકે. આર્થિક સ્થિતિમાં એવી રીતના કારણ હોઈ શકે કે ત્યારે યંગ એજમાં એટલી એમની પાસે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નથી, કે એમની પાસે એટલું ફાઇનાન્શિયલ ફ્રીડમ નહોતું જે અત્યારે છે એમની પાસે, કે એકલા એમનો ગુજારો કરી શકશે. તો આના લીધે એમને એક કોન્ફિડન્સ છે કે ના, હવે મારે ફાઇનાન્શિયલ ઇશ્યુઝ નથી કે છૂટાછેડા પછી મારું શું થશે. તો એ એક એમને એક ટેકો મળી રહે જેથી આ પગલું લઈ શકે. જી બિલકુલ. મીનાબેન, હવે આપને લાગે છે કે ક્યાંક જે કાયદાકીય પ્રક્રિયા હોય, મને એ પણ જાણવું છે કે એ 60 to 70 એજમાં એ જ કાયદાકીય પ્રક્રિયા પણ રહેતી હોય છે કે જે પહેલા કદાચ ભરણ પોષણની વાત પણ આવતી હોય છે, તો આ બધું જ એ ઉંમરમાં પણ થાય? હા, કાયદો જે છે તમે જીવો ત્યાં સુધી સમાન છે, એને એજ સાથે કોઈ મતલબ નથી. આજે 70 વર્ષના કોઈ એટલે કાયદાકીય રીતે જ લોકો અલગ થવામાં માનતા હોય, આઈ મીન ટુ આસ્ક, કે બધા એ જ રીતે અલગ થવાનું માનતા હોય, કે ઘણી બધી વખત ખાલી પોતાની રીતે અલગ રહી લેવું છે અને ઇટ્સ કાઇન્ડ ઓફ એમની અંદર અંદર ડાયવર્સ થઈ ગયા છે, જેથી કરીને પેલી કાયદાકીય પ્રક્રિયામાં આ ઉંમરમાં પડવું ના પડે. એ જે છે મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ થી જુદા રહે છે, એ છૂટાછેડા નથી. છૂટાછેડા લેવા હોય તો એમને કોર્ટમાં જ આવવું પડે અને કોર્ટમાં આવીને જ છૂટા થવું પડે. અન્ડરસ્ટેન્ડિંગ થી જુદા રહેતા હોય તો એ પતિ પત્ની તરીકે તો એમનો સંબંધ કાયદાકીય રીતના જોડાયેલો છે. એ બંને જણા ધારે તો એમનો કોઈ નવો પાર્ટનર ના શોધી શકે. આ પાર્ટનર શોધી શકે પણ એની સાથે લગ્ન ના કરી શકે. એ વસ્તુ છે. મીનાબેન, શું લાગે છે કે આ ગ્રે ડાયવોર્સ એ ભારત દેશની સંસ્કૃતિ, ભારત દેશની છબીને ક્યાં ખડે છે? લાગે છે આપને કે આજના સમયમાં ઇઝ ઇટ ઓકે કે જો કોઈને પોતાની રીતે રહેવું હોય તો નિર્ણય લેવો જોઈએ? શું લાગે છે? ભારતની સંસ્કૃતિની જો વાત કરીએ તો એને આપણે ઇન ટોટાલિટી જોવી જોઈએ. કોઈ એક સેગમેન્ટને લઈને આપણે વાત કરીએ કે આનાથી સમાજ આવો થઈ જશે કે તેવો થઈ જશે અને આપણા સમાજને આ ના શોભે, પણ એઝ એક વ્યક્તિ તરીકે એની શું ઈચ્છા છે એ વસ્તુને આપણે હંમેશા માન આપવું જોઈએ. કેમ કે હવેના જે આખા ઇક્વેશન્સ છે સંબંધોના, એ બહુ બદલાઈ ગયા છે. આજે 50 વર્ષની ઉંમરે પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર થઈ શકે છે અને આના માટેના જે મૂળભૂત કારણો છે આ પણ છે કે આ આખા એમાં જે છે એક્સ્ટ્રા મેરિટલ અફેર જે છે એ આ કિસ્સાઓમાં મોટી ઉંમરમાં જે છે એ મોટો ભાગ ભજવે છે. ત્યારે આપણી સંસ્કૃતિને શું થાય છે એ આપણને પરમિટ કરે છે? ક્યાંક પોતાની મરજીથી જીવનની જો કોઈને પ્રબળ ઈચ્છા કોઈ પણ ઉંમરે આવે તો એ નિર્ણય જોઈ લેતું હોય તો એમાં સમાજે પણ સમર્થન આપવું જોઈએ, કારણ કે આ જીવન એક જ વાર મળતું હોય છે ને જો આટલા વર્ષો સુધી કોઈએ ખૂટીને જીવન જીવ્યું હોય ને પછી એ ખુલીને જીવન જીવવા માંગતું હોય તો કદાચ એમાં કંઈ ખોટું ન કહી શકાય. સમય સમાપ્ત થાય છે. વિશાલજી, મીનાજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ગ્રે ડાયવોર્સ એટલે કે મોટી ઉંમરે થતા છૂટાછેડા, તેના કારણો કેમ વધી ગયા છે, શા માટે તેઓ વધી રહ્યા છે, શું કારણો છે, એની સાથે સાથે વ્યક્તિ ક્યારે આ કરવા પર મજબૂર થતું હોય છે. આટલા સમય સુધી જે લોકોએ સાથે જીવન પસાર કર્યું હોય 30 કે 40 વર્ષ, એમાં ક્યાંય કોઈ એવો સારો સમય એમને યાદ નથી આવતો. અલગ થતી વખતે શા માટે, કેમ, આ કેટલું સાચું, કેટલું ખોટું, આ તમામ વિષયો પર ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.